વિગતવાર સમાચાર તરફ આગળ વધીએ. સમાચાર પર નજર કરી અમરેલી જિલ્લાથી. અમરેલી જિલ્લાના રાજુલાના બે યુવાનોએ અદ્ભુત સાહસ અને અડગ સંકલ્પનું ઉદાહરણ પૂરું પાડ્યું. રાજુલાના રાહુલ ભાલિયા અને સાગર મકવાણાએ 1651 કિલોમીટરની કઠિન સાયકલ યાત્રા પૂર્ણ કરી કેદારનાથ ધામ પહોંચી મહાદેવના દર્શન કર્યા અને તિરંગા સાથે દેશભક્તિ વ્યક્ત કરી. 3 જૂનના રોજ રાજુલાથી શરૂ થયેલ આ યાત્રા 21મા દિવસે સફળતાપૂર્વક પૂર્ણ થઈ. વતન પરત ફરતા બંને યુવાનોનું પરિવારજનો અને શહેરવાસીઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું. માનો કે અમે આ ગુજરાત છોડીને બીજા દેશમાં એટલે ઉત્તરાખંડમાં ગયા હતા તો ભાઈ બધી રીતે સાથ અને સપોર્ટ મળ્યો હતો, પણ ગુજરાત જેવો પ્રેમ અને ભાવ ક્યાંય ન જોવા મળ્યો. બાકી તો ભાઈ છે ને રસ્તામાં અમને એવી કષ્ટી ભોગવી છે ને કે ક્યારેક તો અમને બંને ભાઈઓને એવું થઈ ગયું હતું કે ભાઈ અમારાથી યાત્રા નહીં થાય, અમારે રોકવી પડશે. પણ નહીં ભાઈ, અમારામાં હિંમત હતી અને અમારામાં જોશ હતું, અમારામાં એક શક્તિ હતી કે અમારે ગમે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે ને તો એ અમારે મંજિર સુધી પહોંચીને રહીશું જ. હા મિત્રો, પછી અમે બંને ભાઈઓએ અમારું સપનું સાકાર કર્યું. કેદારનાથ પહોંચ્યા હતા 21 દિવસ બાદ. તો બસ જીવનમાં તમે ઠાની લો ને કે ભાઈ મારે આ કરવું છે તો હકીકતમાં થાય.